ગુજરાતમાં સર એટલે કે મતદાર યાદી સઘન સુધારણા પ્રક્રિયા અંતર્ગત પરિણીત મહિલાનું ગણતરી ફોર્મ કેવી રીતે ભરવું તે સમજીએ. ભાવનાબેન છે, તેમના પિતાનું નામ જયંતિભાઈ મહેતા છે. તેઓ રાજકોટમાં રહે છે અને તેમના લગ્ન જામનગરના અશોકભાઈ પટેલ સાથે થયા, એટલે કે હવે તેમનું નામ ભાવનાબેન અશોકભાઈ પટેલ છે. ભાવનાબેન અશોકભાઈ પટેલનું જામનગરની મતદાર યાદીમાં નામ હોય, તેથી BLO દ્વારા તેમને ગણતરી ફોર્મ તેમના ઘરે જામનગરમાં પહોંચાડવામાં આવશે. આ ગણતરી ફોર્મના ઉપરના ભાગમાં BLOનું નામ અને તેમના નંબર હશે. ત્યારબાદ નીચેના ભાગમાં ભાવનાબેનની વિગત હશે, QR કોડ, તેમનો જૂનો ફોટો અને જમણી સાઈડમાં તેમને હાલનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોંટાડવાનો છે. વચ્ચેનો જે આ કોષ્ટક છે તેમાં ભાવનાબેનની હાલની એટલે કે 2025ની વિગત લખવાની છે. તે આપણે વિસ્તારથી સમજીએ. ભાવનાબેનની જન્મ તારીખ, આધાર નંબર, મોબાઈલ નંબર, ભાવનાબેનના પિતાનું પૂરું નામ, પતિનું નામ નહીં, પિતાનું પૂરું નામ જયંતિભાઈ કરશનભાઈ મહેતા. જો તેઓ હયાત હોય તો તેમના ચૂંટણી કાર્ડ નંબર, માતાનું પૂરું નામ, સાસુનું નામ નહીં પરંતુ ભાવનાબેનના માતાનું પૂરું નામ શોભનાબેન જયંતિભાઈ મહેતા. જો તેઓ હયાત હોય તો તેમના ચૂંટણી કાર્ડ નંબર, જીવનસાથીનું નામ. અહીં અશોકભાઈ પટેલ એ ભાવનાબેનના પતિ છે, એટલે કે જીવનસાથી છે, એટલે કે અશોકભાઈનું પૂરું નામ અશોકભાઈ રાજેશભાઈ પટેલ અને તેમના ચૂંટણી કાર્ડ નંબર. વચ્ચેની વિગત લખાઈ ગયા બાદ તમે નીચેના ભાગમાં બે કોષ્ટક જોઈ શકો છો, જેમાં ડાબી સાઈડમાં મેં રેડ કલર આપ્યો છે અને જમણી સાઈડમાં મેં બ્લુ કલર આપ્યો છે. જો ભાવનાબેનનું પોતાનું નામ વર્ષ 2002ની મતદાર યાદીમાં હોય તો તેમને આ ડાબી સાઈડનું જે રેડ કલરનું કોષ્ટક મેં કલર આપ્યો છે તેમાં તેમની ભાવનાબેનની પોતાની વિગત લખવાની છે. હવે જો ભાવનાબેનના મેરેજ 2002 પછી થયા હોય તો તેમનું પિતાના નામ સાથેનું રાજકોટની 2002ની મતદાર યાદીમાં તેમનું નામ હશે, અને જો તેમના મેરેજ 2002 પહેલાં થયા હોય અને તેમને ચૂંટણી કાર્ડમાં સુધારો કર્યો હોય તો તેમનું પતિના નામ સાથે જામનગરની 2002ની મતદાર યાદીમાં નામ હશે. આ બંને પરિસ્થિતિમાં ભાવનાબેનનું 2002ની યાદીમાં જે વિગત હોય તે તેમને અહીં ડાબા કોષ્ટકમાં ભરવાનું છે અને તેમને જમણું કોષ્ટક તદ્દન ખાલી રાખવાનું રહેશે. જો ભાવનાબેનનું લગ્ન પહેલાંનું એટલે કે તેમના પિતા સાથેનું રાજકોટની મતદાર યાદીમાં નામ હોય તો આ વિગત આ મુજબ લખવી. મતદારનું નામ ભાવનાબેન મહેતા, તેમના ચૂંટણી કાર્ડ નંબર 2002ની યાદીમાં જે રીતે ચૂંટણી કાર્ડ નંબર હોય તે, સંબંધીનું નામ તેમના પિતાનું નામ આવશે જયંતિભાઈ કરશનભાઈ મહેતા, સંબંધ તેમના પિતા, જિલ્લો રાજકોટ, રાજ્યનું નામ ગુજરાત, વિધાનસભાનું નામ રાજકોટ ગ્રામ્ય કે રાજકોટ શહેર જે હોય તે, ત્યારબાદ તે વિધાનસભાનો નંબર, તેમનું નામ કયા ભાગમાં છે અને તે કયા સિરિયલ નંબર એટલે કે અનુક્રમ નંબર પર છે તે. હવે જો ભાવનાબેનનું વર્ષ 2002ની જામનગરની યાદીમાં નામ હોય એટલે કે લગ્ન પછીનું તેમના પતિના નામ સાથે હોય તો વિગત આ મુજબ લખવી. મતદારનું નામ ભાવનાબેન પટેલ, તેમના 2002ના ચૂંટણી કાર્ડના નંબર, સંબંધીનું નામ અહીં ભાવનાબેન પછી અશોકભાઈનું નામ છે એટલે કે અશોકભાઈ રાજેશભાઈ પટેલ, તેમનો સંબંધ એટલે કે તેઓ પતિ છે, જિલ્લો જામનગર આવશે, રાજ્ય ગુજરાત, તે સમયનું વિધાનસભા જામનગર, વિધાનસભા મત વિભાગનો નંબર એટલે કે જામનગર 25માં છે તે, કયા ભાગમાં તેમનું નામ છે અને તે ભાગમાં કયા સિરિયલ નંબર એટલે કે અનુક્રમ નંબર છે તે લખવા. છેલ્લા SIR એટલે કે વર્ષ 2002ની યાદીમાં અટકમાં નામમાં કે કોઈ પણ જોડણીમાં ભૂલ હોય તો જે રીતે લખેલું હોય તે રીતે જ લખવાનું છે. કોઈ પણ પ્રકારનો સુધારો કરીને લખવાનું નથી. ગણતરી ફોર્મમાં વિધાનસભાનો નામ, નંબર, ભાગ નંબર, અનુક્રમ નંબર કેવી રીતે મેળવવા તે સમજીએ. જો 2002ની યાદી સર્ચ કરીને માહિતી મેળવી હોય તો તેમના નામની આગળના પ્રથમ 3 કોલમમાં આ તમામ વિગત આવેલી છે, જેમાં આપણે અહીં જોઈ શકીએ છીએ 25 જામનગર એટલે કે વિધાનસભાના નંબર 25 છે, વિધાનસભાનું નામ જામનગર છે, તેમના ભાગ નંબર 14/133 છે અને તેના અનુક્રમ નંબર 388 પર તે નામ છે. જો તમે વર્ષ 2002ની યાદી PDFમાંથી ગોતી હોય તો PDFના દરેક પેજ ઉપર વિધાનસભાનું નામ, વિધાનસભાના નંબર અને તેના ભાગ નંબર લખેલા છે.
તેમજ તમે જે નામ ગોત્યું હશે તેના પ્રથમ જે કોલમ છે તેમાં તેના સિરિયલ નંબર પણ લખેલા છે. આમ ભાવનાબેનનું વર્ષ 2002ની યાદીમાં નામ છે, તેથી ડાબી સાઈડના કોષ્ટકમાં તેમની વિગત આવશે. જમણી સાઈડનું કોષ્ટક ખાલી રાખવાનું રહેશે. જો ભાવનાબેન અશોકભાઈ પટેલનું વર્ષ 2002ની યાદીમાં રાજકોટમાં કે જામનગરમાં ક્યાંય નામ નથી, પરંતુ તેમના માતા, પિતા, દાદા કે દાદીનું નામ 2002ની યાદીમાં હોય તો તેમને આજે જમણા કોષ્ટકમાં વિગત લખવાની છે. અહીં તેમના પતિ કે તેમના સાસરા પક્ષની 2002ની યાદી સાથે લેવા દેવા નથી. અહીં ભાવનાબેનનું પોતાનું નામ 2002ની યાદીમાં નથી, પરંતુ તેમના પિતાનું વર્ષ 2002ની મતદાર યાદીમાં નામ છે. તો વિગત આ મુજબ લખવાની. નામ જયંતિભાઈ મહેતા એટલે કે તેમના પિતાની વિગત લખવાની છે. મતદાર ઓળખ નંબર તેમના પિતાના 2002ની યાદી મુજબ. સંબંધીનું નામ એટલે કે જયંતિભાઈ પછી તેમના પિતાનું નામ કરશનભાઈ મહેતા. સંબંધ અહીં ભાવનાબેનના પિતા છે જયંતિભાઈ એટલે અહીં પિતા લખાશે. ત્યારબાદ જિલ્લો તેમનો રાજકોટ, રાજ્યનું નામ ગુજરાત, વિધાનસભા મત વિભાગનું નામ રાજકોટ કે રાજકોટ ગ્રામ્ય, વિધાનસભા મત વિભાગનો નંબર, તેમના ભાગ નંબર અને તેમના અનુક્રમ એટલે કે સિરિયલ નંબર. જમણી સાઈડનું જે કોષ્ટક છે તેમાં સંબંધમાં જેમનું આ ફોર્મ છે તેમના કયા સંબંધીનું 2002ની યાદીમાં છે તે લખવાનું છે. એટલે કે ઉપર આપણે જેમનું નામ લખ્યું છે જયંતિભાઈ તે ભાવનાબેનના પિતા છે એટલે પિતા લખવાનું. માની લઈએ કે ભાવનાબેનના માતાનું નામ 2002ની યાદીમાં હોય ને અહીં આપણે તેમની વિગત લખીએ તો અહીં સંબંધમાં માતા લખવાનું. તે રીતે દાદા કે દાદી પણ લખી શકાય. જે વિગત તમે આપશો તે તેમના શું સંબંધી છે તે લખવાનું છે. હવે જો કોઈ મતદારનું પોતાનું તેમજ તેમના માતા, પિતા, દાદા અને દાદીનું પણ 2002ની યાદીમાં કોઈનું નામ નથી તો તેમને નીચેના ડાબી સાઈડ અને જમણી સાઈડ બંને કોષ્ટક ખાલી રાખવાના છે. નીચે મતદારની સહી કરવાની છે. BLOએ તમને 2 ગણતરી ફોર્મ આપ્યા હશે. બંને ફોર્મ સરખી રીતે ભરવાના છે. એક નકલ તમારે તાત્કાલિક BLOને આપવાની છે અને બીજી નકલમાં તમારે BLOની સહી કરી અને તમારી પાસે સાચવીને રાખવાનો છે.